નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 5 નો પાઠ નંબર 10 ધ્વનિની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર 10 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5 નો પાઠ નંબર 10 ધ્વનિ। પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। પહેલું, ઢોલક પર હાથ વડે પ્રહાર કરતા ઢોલકમાંથી ઉત્પન્ન થતા ધ્વનિ માટે નીચેના પૈકી શું જવાબદાર છે? તો એ ઢોલકના ચામડામાં થતું કંપન। ત્યાર પછી બીજું, નીચેના પૈકી કયું ધ્વનિ પ્રસરણ માટે સાચું નથી? તો ડી, શૂન્યાવકાશવાળા રૂમમાં પડેલા ટેલિફોનની રિંગટોન બહાર સંભળાય છે। શૂન્યાવકાશમાં રિંગટોન સંભળાય નહીં એટલે સુસંગત નથી। ત્રીજું, 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને શું કહે છે? તો 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને સી આવૃત્તિ કહે છે। ત્યાર પછી ચોથું, ધ્વનિની પ્રબળતા કયા એકમમાં માપવામાં આવે છે? તો બી, ડેસિબલ। પાંચમું, નીચેના પૈકી કયું ઘોંઘાટ માટે જવાબદાર કારણ નથી? તો એ, ધીમા અવાજે તાલબદ્ધ વાગતું હાર્મોનિયમ। ત્યાર પછી છઠ્ઠું, નીચેના પૈકી કયો ધ્વનિ મનુષ્યના કાન માટે શ્રાવ્ય ધ્વનિ છે? તો સી, 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ આવૃત્તિવાળો ધ્વનિ। ત્યાર પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, જો કંપ વિસ્તાર 4 ગણો કરવામાં આવે તો પ્રબળતા 4 ગણી બને છે। બીજું, કોઈ પણ દોલનના કંપ વિસ્તાર કહે છે। કોઈ પણ દોલનના કંપના વિસ્તારને કંપ વિસ્તાર કહે છે। ત્રીજું, 80 ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે। ચોથું, અરુચિકર ધ્વનિને ખાલી જગ્યા કહે છે તો એને ઘોંઘાટ કહે છે। પાંચમું, કંપ વિસ્તાર અને આવૃત્તિ એ ધ્વનિના 2 અગત્યના ગુણધર્મો છે। ત્યાર પછી પ્રશ્ન 3 તફાવત આપો। પેલું, શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ। 20 કંપન પ્રતિ સેકન્ડ કરતાં વધુ આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્ય કાન વડે પારખી શકાય છે, માટે આવા ધ્વનિને શ્રાવ્ય ધ્વનિ કહે છે। તેની મર્યાદા 20 થી 20,000 હર્ટ્ઝ સુધીની હોય છે। 20,000 હર્ટ્ઝથી વધુનો છે ધ્વનિ એ શ્રાવ્ય ધ્વનિ કહેવાય નહીં। 20 કંપન પ્રતિ સેકન્ડ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી, આવા ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કહેવાય છે। મર્યાદા તો કે 20 હર્ટ્ઝથી ઓછી તીવ્રતાવાળા ધ્વનિ છે આપણે સાંભળી શકતા નથી। ત્યાર પછી પ્રશ્ન 4 યોગ્ય જોડકા જોડો। એમાં પહેલું, વાંસળી, તો બી, હવાનો સ્તંભ। ત્યાર પછી બીજું, સિતાર, તો ખેંચાયેલા તાર ડી। ત્યાર પછી મંજીરા, ધાતુની સપાટી એ, અને ઢોલક સી, ખેંચાયેલ ચામડાની સપાટી। તો પહેલાની સામે બી, બીજાની સામે ડી, ત્રીજાની સામે એ અને ચોથાની સામે સી આવશે। ત્યાર પછી પ્રશ્ન 5 વૈજ્ઞાનિક કારણ આપો। તો લખવાનું છે અહીંયા પહેલું, રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ। રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવાથી ધ્વનિ પ્રદૂષણ ઓછું થાય છે। વૃક્ષોના પાંદડા અને ડાળીઓ અને તણા ધ્વનિના તરંગોને શોષી લે છે અને તેના પરાવર્તનને ઘટાડે છે, તેથી અવાજની તીવ્રતા ઘટે છે। વાહનોના અને મશીનોના ઊંચા અવાજથી લોકોને ઓછી તકલીફ થાય છે। આ કારણે આસપાસનું વાતાવરણ શાંત અને સુખદ બને છે,
તેથી રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ. ત્યાર પછી બીજું, લાઉડ સ્પીકર અને ટેલિફોન જેવા સાધનો ધીમા અવાજે ચલાવવા જોઈએ. એનું કારણ આપવાનું છે. કારણ કે લાઉડ સ્પીકર અને ટેલિવિઝન જેવા સાધનો ધીમા અવાજે ચલાવવા જોઈએ, કારણ કે વધુ તીવ્ર અવાજ ધ્વનિ પ્રદૂષણ પેદા કરે છે. ઊંચો અવાજ કાનને નુકસાન પહોંચાડી શકે છે અને સાંભળવાની ક્ષમતા ઘટાડી શકે છે. તેનાથી માથાના દુખાવો, તણાવ અને ચીડિયાપણું થાય છે. વધુ અવાજથી આસપાસના લોકોને પણ અસુવિધા થાય છે. તેથી પર્યાવરણ શાંત અને સ્વસ્થ રાખવા માટે આવા સાધનો ધીમા અવાજે ચલાવવા જોઈએ. ત્યાર પછી ત્રીજું, પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે. પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના અવાજ જુદા જુદા હોય છે, કારણ કે તેમના સ્વરતંતુની લંબાઈ અને જાડાઈ અલગ અલગ હોય છે. પુરુષના સ્વરતંતુ લાંબા અને જાડા હોવાથી તેમનો અવાજ ભારે હોય છે. સ્ત્રીઓના સ્વરતંતુ પાતળા હોવાથી તેમનો અવાજ પાતળો હોય છે અને ઊંચો હોય છે. બાળકના સ્વરતંતુ નાના હોવાથી અવાજ વધુ ઊંચો લાગે છે. તેથી સ્વરતંતુની રચનાના ફરકને કારણે તેમનામાં અવાજમાં તફાવત જોવા મળે છે. ત્યાર પછી ચોથું, કાનમાં ક્યારેક તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. કારણ કે કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર વસ્તુ નાખવી જોઈએ નહીં, કારણ કે કાનના નાજુક ભાગને નુકસાન પહોંચાડી શકે છે. કાનનો પડદો ખૂબ પાતળો અને સંવેદનશીલ હોય છે, જે સરળતાથી ફાટી શકે છે. પડદો ફાટી જાય તો સાંભળવાની ક્ષમતા ઘટી શકે છે અથવા બંધ થઈ શકે છે. આવી વસ્તુઓથી ચેપ પણ લાગી શકે છે, દુખાવો થાય છે. તેથી કાનની સુરક્ષા માટે ક્યારેય કાનમાં અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. પ્રશ્ન 5. સૂર્ય ચંદ્ર પર થતા ધડાકાના અવાજ પૃથ્વી પર સંભળાતા નથી. સૂર્ય અને ચંદ્ર પર થતા ધડાકાના અવાજ પૃથ્વી પર સંભળાતા નથી, કારણ કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે. ધ્વનિ હવા, પાણી અથવા ઘન પદાર્થોમાંથી જ ફેલાય છે. એનું માધ્યમ છે હવા, પાણી અથવા ઘન પદાર્થ. અવકાશમાં હવા કે કોઈ માધ્યમ નથી, એટલે કે શૂન્ય અવકાશ છે. તેથી ધ્વનિ તરંગો અવકાશમાં ફેલાઈ શકતા નથી. આ કારણે સૂર્ય અને ચંદ્ર પર થતા ધડાકાના અવાજ પૃથ્વી પર સંભળાતા નથી. ત્યાર પછી છઠ્ઠું, પોલીસ કર્મીઓ ઉચ્ચ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી સિસોટીનો ઉપયોગ કરે છે. પોલીસ કર્મીઓ ઉચ્ચ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી સિસોટીનો ઉપયોગ કરે છે, કારણ કે ઉચ્ચ આવૃત્તિનો અવાજ તીવ્ર અને સ્પષ્ટ સંભળાય છે. એવો અવાજ દૂર સુધી સરળતાથી પહોંચી શકે છે. તે આસપાસના અન્ય અવાજોમાંથી સહેલાઈથી ઓળખી શકાય છે. તેથી લોકોનું ધ્યાન ઝડપથી ખેંચી શકાય છે, સૂચના આપી શકાય છે. આ કારણે પોલીસ સિસોટીનો ઉપયોગ કરે છે. ત્યાર પછી પ્રશ્ન 6, ભાગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું, ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે તે સમજાવવા તમે કોઈ પ્રવૃત્તિ કરશો, તેનું વર્ણન કરો. મિત્રો, ખાસ ચેનલ ઉપર નવા હોય, વિડીયો સારો લાગ્યો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 8ના સ્વાધ્યાયન પોથીના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં મળી જશે. અને આ પાઠની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. આ એપ્લિકેશન તદ્દન ફ્રીમાં છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. ત્યાંથી તમે PDF મેળવી શકો છો. પહેલું, ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો, તેનું વર્ણન કરો. ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે તે સમજવા માટે એક ટબ અથવા બાલદીમાં પાણી ભરો. પાણીમાં એક ઘંટડી અથવા ધાતુની 2 ચમચી ડુબાડો. હવે તેને પાણીની અંદર ટકોરો કરો અને તમારું કાન પાણીની નજીક લાવો. કાનમાં પાણી ન જાય તેનું ધ્યાન રાખજો. તમે ટકોરોનો અવાજ સ્પષ્ટ સંભળાશે. આથી સાબિત થાય છે કે ધ્વનિ પ્રવાહી માધ્યમમાં પણ પ્રસરણ પામી શકે છે. ત્યાર પછી તન્મયે રમકડાનો ટેલિફોન બનાવવાનો છે, તો તેને કઈ કઈ વસ્તુની જરૂર પડશે, આ ટેલિફોનની કાર્ય પદ્ધતિ વર્ણવો. તન્મય રમકડાનો ટેલિફોન બનાવવા માટે 2 કાગળના કપ અથવા ડબ્બા, કાગળના કપ, ચાના કપ, આપણે 1 લાંબી દોરી, સોયની જરૂર પડશે. પહેલા બંને કપના તળિયે નાનું છિદ્ર કરી દોરી પસાર કરી ગાંઠ બાંધવી. દોરીને સારી રીતે તાણીને સીધી રાખવી. એક વ્યક્તિ કપમાં બોલે ત્યારે ધ્વનિના સ્પંદન દોરી દ્વારા બીજા કપ સુધી પહોંચશે
આ રીતે બીજા વ્યક્તિને અવાજ સંભળાય છે અને ટેલિફોન કાર્યરત કરે છે। મિત્રો ખાસ ચેનલ પર નવા હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ વિડીયો તમારા મિત્રોને ખાસ શેર કરો। ત્રીજું, કાનના પડદાની ક્રિયા સમજવા તમે કઈ કઈ પ્રવૃત્તિ કરશો તેનું વર્ણન કરો। કાનના પડદાની ક્રિયા સમજવા કાનના પડદાની ક્રિયા સમજવા માટે ખાલી ડબ્બો, પાતળી રબરની ચાદર એટલે કે ફુગાનું રબર પણ ચાલે અને ચોખાના દાણા લો। ડબ્બાના મુખ પર રબરની ચાદર એટલે કે ફુગો જે છે એને ચુસ્ત બાંધી દો, તેના પર ચોખાના દાણા મૂકો। હવે ડબ્બાની નજીક જોરથી બોલો અને તાળી પાડો, અવાજ કરો। અવાજ થતાં રબરની ચાદર જે ફુગા ઉપર લગાડો છે તે ચોખાના દાણા હલવા લાગશે। આથી સમજાય કે ધ્વનિ તરંગો પડદામાં સ્પંદન પેદા કરે છે। આવી જ રીતે કાનના પડદા પર ધ્વનિ તરંગને કારણે કંપે છે અને આપણે અવાજ સાંભળી શકીએ છીએ। ચોથું, તમારા રહેણાંક વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા તમે શું કરશો? મારા રહેણાંક વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે હું લાઉડસ્પીકર અને ટીવી ધીમા અવાજે ચલાવીશ, અનાવશ્યક હોર્ન વગાડવાનું ટાળીશ, હોર્ન નહીં વગાડવાનું, અન્ય લોકોને પણ આવું કરવા સમજાવીશ, વૃક્ષો વાવી પર્યાવરણને શાંત બનાવવાનો પ્રયત્ન કરીશ, તહેવારોમાં ફટાકડા ઓછા ફોડવા માટે જાગૃતિ લાવીશ, શાંતિ જાળવવા માટે નિયમોનું પાલન કરીશ અને સૌને સહકાર આપીશ ને આ રીતે ધ્વનિ પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે। ત્યાર પછી પાંચમું, વર્ષા મિતાંશના પારણા એટલે ઘોડિયાને 10 સેકન્ડમાં 20 દોલન કરાવે છે। આ પારણાનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો। તો વર્ષા મિતાંશને 10 સેકન્ડમાં 20 દોલન કરાવે છે, માટે આવૃત્તિ બરાબર દોલનની સંખ્યા છેદમાં સમય એટલે 20/10 એટલે જવાબ આવશે 20/10 એટલે 2 હર્ટ્ઝ। હવે આવર્તકાળ 1/આવૃત્તિ એટલે આપણને આવૃત્તિ મળી 2 એટલે 1/2 એટલે 0.5 સેકન્ડ। આમ ઘોડિયાનો આવર્તકાળ 0.5 સેકન્ડ અને આવૃત્તિ 2 હર્ટ્ઝ થાય છે, અર્થાત ઘોડિયાને 1 સેકન્ડમાં 2 દોલન કરે છે। ત્યાર પછી નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નનો જવાબ લખવાના છે। જાહેર સ્થળે ધ્વનિ પ્રદૂષણ અને તેનો પ્રભાવ, તો ખાસ મિત્રો આ ફકરો શાંતિથી વાંચવાનો છે। સરસ મજાનો ફકરો છે, ઘણું બધું જાણવા મળશે અને તેના આધારે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ લખવાના છે। પેલું, ધ્વનિ પ્રદૂષણથી માનવ સ્વાસ્થ્ય પર થતી અસરો જણાવો। ધ્વનિ પ્રદૂષણથી શ્રવણ શક્તિમાં ઘટાડો, માથાનો દુખાવો, ઊંઘમાં ખલેલ જેવી શારીરિક અસરો અને તાણ, ચિંતામાં વધારો અને કાનની ક્ષમતા પર અસર જેવી માનસિક અસરો થાય છે। ત્યાર પછી બીજું છે, ધ્વનિ પ્રદૂષણને અટકાવવા તમારા સૂચનો જણાવો। ટ્રાફિક મેનેજમેન્ટ સુધારવું જોઈએ, અવાજ નિયંત્રણ કાયદાઓનો કડક અમલ કરવો જોઈએ, લોકોમાં ધ્વનિ પ્રદૂષણ અને તેની અસરો વિશે જાગૃતિ ફેલાવી, જાહેર સ્થળોએ ધ્વનિ પ્રદૂષણ મીટર લગાવવા જોઈએ। ત્રીજું, અવાજનું માપન કરવા કયું સાધન વપરાય છે? અવાજનું માપન કરવા માટે ડેસિબલ મીટર નામનું સાધન વપરાય છે। તો મિત્રો આ તો આપણું ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 5ના પાઠ ધ્વનિનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વાધ્યાયન પોથી ભાગ 5ના દરેક પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં મળી જશે। આ ઉપરાંત આ પાઠની પીડીએફ મેળવવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ તદ્દન ફ્રીમાં મેળવી શકો છો।